આગાહી કરવામાં આવી છે તે જોઈએ તો આપણને બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ આ વિસ્તાર આટલા છે કે જ્યાં આપણને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે. બાકી સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર આ વિસ્તારોમાં સાવ હળવોથી મધ્યમ વરસાદ છે. ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના એટલા માટે છે કારણ કે જે અહીંયા મહારાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં આપણને સિસ્ટમ પહોંચેલી દેખાય છે, એટલે એમની અસર સીધી આપણને દક્ષિણમાં દેખાઈ રહી છે. હવે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આજના માટે આપવામાં આવ્યું છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા તો અમરેલીનો વિસ્તાર છે. સૌરાષ્ટ્ર પંથકની જો વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ આ બે પંથકની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે, એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારો છે એમને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી છે. એટલે કે જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં માછીમારો છે એ બધા લોકોને મનાઈ ફરમાવવામાં આવી છે. હવે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોય તો જુનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. એ જ પરિસ્થિતિ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં દેખાઈ રહી છે. બાકી આપણને હળવા વરસાદની જો સંભાવના હોય તો એ છે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચમાં આપણને ભારે વરસાદની સંભાવના એટલી નથી. જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારે કોઈ એટલી બધી ચિંતા કરવા જેવી નથી કે ત્યાં અતિ ભારે વરસાદ આવી શકે.